પણ બીમા હું છું હું. કાકા ભૂત નથી ને તમે? નહીં હું જીવતો માણસ છું, પણ તું અહીંયા શું કરે? અરે કાકા હું મારા ઘરે જતો હતો તો મારી ગાડી બગડી ગઈ છે રસ્તામાં. અરે ભાઈ એમાં શું મૂંઝાઈ ગયો? મારું ઘર બાજુમાં જ છે. તો તારી ગાડી હાલશે નહીં જરી કે હવે નહીં હાલે, જો ને બગડી ગઈ, પાણી બધું ખૂટી ગયું, સવારે રિપેર થાય, રાતે ન થાય. ચાલ આ બંધ કરી દે, પછી આવ મારી સાથે. હું પાણી ઘરે હાલ. એવું છે? હા. ઉભા રહો મારે, ઉભા રહો એને. આજની રાત મારે ત્યાં રોકા, કાલે કઈક વ્યવસ્થા થઈ જશે. હાલો હાલો કાકા. ચાલો. હવે ચિંતા જેવું થયું મને, ચિંતા જેવું થઈ. હું તો મુંજાઈ ગયો, મારી ગાડી મને હારો હેરાન કર્યા આ વખતે. જો વાહન છે ને એ શેતાની ચરખા કહેવાય. ચાલે તો સારા અને બગડે તો ક્યાં બગડે નું કઈ નક્કી ન હોય. હું તમારી પરિસ્થિતિ સમજુ છું અને એટલે જ મેં તમને બોલાવ્યા કે ભાઈ આ તમારું ઘર જ સમજજો, કઈ અજાણતા રાખતા. અરે નાના, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને અડધી રાતે આશીર્વાદ દીધો. હવે જો અહીંયા ફાવશે સુવાનું તો અહીંયા સુઈ જાઓ. અરે ફાવી જાય અને આપણે. નહીતર છે ને મારી વાત સાંભળો, અહીંયા પંખો છે, એસી નથી. અને બીટુનો રૂમ છે ને એ એસી છે, તો તમે બીટુના રૂમમાં સુઈ જાઓ. અરે ના, મને નહીં ફાવે બીજા હારે. હું એકલો જ ખુશ છું, એટલે મને એકલા જ ફાવશે. આપણે એવું એસી ગાડી પંખા એ ગુજરે, આપણે એવું કાંઈ નહીં. અચ્છા તો ભલે તમે ઠાયકા છો તો સરસ આરામ કરો, સવારે મળીએ આપણે. હા, મારી ગાડીનું કાંઈક કરી દેજો હવારે. હા એ તો હું ફોન કરી દઉં છું મેં ઘરે. ભલે ભલે સારું, તો તમે બધા ચાલો. લો ચા. તમારી ગાડી રિપેર થઈ ગઈ છે. થઈ ગઈ છે ગાડી? હા. તો પેલા અંકલ ક્યાં ગયા? એ બહાર ગયા છે. તો એ અંકલ તમારે શું થાય? મારા પપ્પા છે. ઓહો, તમારા પપ્પા છે. તો તમે બિટ્ટુની બેન છો? નહીં તો હું જ પીટું છું. હે? એની માને આ તો આંકડે મધની માખી વગરનું હતું. ઈ કુડા તને ઈ બુદ્ધિ કેમ ન થોડી? તમે જ બિટ્ટુ છો? હા. હે? બસ એમ જ પૂછ્યું. તો નહીં નીંદર આવી ગઈ? અરે ના એ જો કાંઈ નહીં, બહુ ગરમી થતી, નકરા મસરાત કવડ્યા જવાય ને. તમારું માઈ જવાય ને, એ એસી છે. શું કરવું યાર, મને એમ થયું કે એવો જે આપણે અજાણ્યા કેમ ડાયરેક્ટ કોઈના ઘરમાં એટલે પછી મેં અહીંયા હુઈ ગયો. સારું, તો તમારા માટે નાસ્તો બનાવો. ના નાસ્તો નહીં બનાવતા. સારું, ચા પી લેજો. એ હા. બિટ્ટુ, આ બિટ્ટુ હતી. આના બાપાએ મને કીધું તો એની રૂમમાં ન જવું. તો કેવી મજા આવે. હા એ કુડા કેટલો બુદ્ધિવાળો છો તું. એટલી બુદ્ધિ નો થોડી. બિટ્ટુ એટલે છોકરી હોય, છોકરો સમજો બિટ્ટુ. હવે હું કરું? હવે તો ગાડી રિપેર થઈ ગઈ, હવે હું કરીશ? રાત ગઈ સો બાત ગઈ, કાંઈ વાંધો નહીં. આજ ગાડી રિપેર થઈ ગઈ. વિકુડા તારા મગજ કેમ નો આલ્યું? તને એને કીધું કે બિટ્ટુ રૂમમાં હુઈ જાય તો તારે બિટ્ટુ રૂમમાં ન હુઈ જવાય? મને ખબર તને બિટ્ટુ તો છોકરીનું નામે હોય. આવો મગજ તારો કેમ નો ધડ્યો? તું ગુંજાળો છો વિકુડા, તું હાવ ગુંજાળો છો. તારા ભાઈક જ નથી. પણ કાંઈ વાંધો નહીં, હું ભાઈક બદલી નાખી. ભલે આજે જે થયું આમ તો કાલ પાછું આવીને અહીંયા ગાડી ઊભી રાખું. સમજો બિટ્ટુની રૂમમાં તો હું કાલ રાતે એસીમાં જ હોવાનો. હાલ બિટ્ટુ હવે દવા દે. હાલ મને હું રમણભાઈ, હું મજામાં ને? રાતે કઈ જતો રહેતો? અરે કાલ રાતે તો હું આમ જો હુઈ ગયો તો બહાર. રોજ કંટાળી ગયો તમારી ભેગો હુઈ. કાલ તો હું અલગ જગ્યાએ હુઈ ગયો તો આમ જો મોજ કરી મોજ. જલસો પડી ગયો, જલસો. છોકરીના ઘરે વહી ગયો તો કાલ રાતે. હા, તમારું કેમ રહ્યું કાલ રાતે? આપણે પીવાનું મળી જાય એટલે જલસા. રોજ ને વાંધો નહીં, જલસા જ રહેવાના હોય તમારે, બીજું શું હોય? એટલે આવડી રાધડી છે. રાધડી અહીંયા તો રાધા, અહીંયા તો રાધડી. મેં તને કેટલી વખત કીધું કે આવી રીતે તું મને રસ્તામાં ના બોલાય કર. જો તું હવે મને બોલાય તો મેં મારા પપ્પાને કહી દઈશ. કેમ પણ તને શું વાંધો છે? મેં તને કેટલી વખત કીધું કે મને નથી તને ફ્રેન્ડ બનાવો. નથી બનવું ને તો આમ જો મારે નથી બનાવી તને. મારે કાંઈ તારી જરૂર નથી. હવે આમ જો વિકુડા આમ જો મસ્તીનો નવો માલ પટાવ્યો છે. આમ જો ઓલું ગીત છે ને, એ બદલાયો જમાનો સોરી નવી ફેશન લાયો, જૂનીને હટાવીને મેં તો નવો માલ પટાવ્યો. આમ જો તારી સામું કોઈ જોવે નહીં, તારું મોઢું જોઈ લે.
તારું મોઢું સારું નથી આમ જો તારી કરતા મસ્તીનો માલ પટાવ છે બિટ્ટુ એનું નામ છે આમ જો કાલ પૂછ રમણભાઈ ને કાલ આખી રાત હું એને મળવા ગયો હતો કાલ રાતે એસી રૂમમાં ગયો હતો એસી રૂમમાં એને આમ જો એને મળવા ગાડી લઈને જા વઈ જા તારી હમું તો થૂકુઈ નહીં હું મસ્તી છે ગામની છોડ્યું આ છોકરા વાંઢાને પણ ગામની છોકરીઓ ધ્યાન નથી દેતું બહાર ગામ જવું પડે ઠેઠ કાંઈ વાંધો નહીં રમણભાઈ આવું છે તમારે આજ રાતે હે પછી લઈ જાય છે આજ નહીં હો હાલો હું ગાડી બાડી રેડી કરું મારે જવાનું છે થોડું બહુ આઘું જવાનું છે એટલે થોડુંક વહેલા નીકળી જાવ ખોટું નાટક કરું કે ગાડી બંધ પડી ગઈ છે ગાડી ચાલુ નથી થતી એમ કહે અને પાછો પગી જાવ આજ તો હું બિટ્ટુની હારે જ હુવાનો આ ખોલું છે કાંઈ ખોલું નથી મારી ગાડી તો ચાલુ જ છે ખાલી નાટક કરવાનું છે ને અરે હા તો પેલા વિક્રમભાઈ કાલે આવ્યા હતા એ જ હા અરે આજે હું પાછો જતો તો પાછી મારી ગાડી બંધ પડી ગઈ કાલે તો તમારી ગાડી કઈક રિપેર કરી નાખી હતી ને તમે હા રિપેર કરાવી ને ખબર નહીં જો ને પાછો આવ્યો તો પાછી ઝટકા ખાઈને બંધ પડી ગઈ હવે કોઈ ખારા ગેરેજ વાળાને બતાવી પડશે આ ગાડી તો અત્યારે રાત મોડી થઈ ગઈ હવે કાલે થાય બધું કાલે તો આજે હું સુઈ જાઉં બીજું હું આજનો દી રોકાઈ જાવ તમે રોકાઈ જાવ ગાડી સાઈડમાં રાખી હા સાઈડમાં ચાલુ જ નથી થતી ક્યાં સાઈડમાં ભલે ના પડી ભલે પડી હા ચાલો અરે વાહ સરસ તો કાલે તમારી ગાડી બરાબર થઈ નહીં એમ ને ના કાલે ગાડી બરાબર થઈ દિવસે આખો દી આવી પણ અત્યારે ખબર નહીં અત્યારે અહીં પહોંચ્યો ને તો બંધ પડી ગઈ આજ જગ્યાએ બંધ થાય છે તો તમારે કઈ તકલીફ તો નહીં કઈ ભૂત તો નહીં હોય ને એવું કહેવામાં મને બીક લાગે છે એટલે હું બારે નહીં જઈએ કોઈ રાતે કાલે આ જ ટાઈમે બંધ થઈ અત્યારે આ જ ટાઈમે બંધ થઈ અરે કાકા કાંઈ ખબર નહીં મેં આખો દિવસ ગાડી હાંકી અત્યારે રાતે હું જાતો હતો અને જાતા સીધી ગાડી ઊભી રહી ગઈ અને આ જગ્યા ઉપર જ ઊભી રહી જાય છે એ મને સમજાતું નથી આવું કેમ થાય છે ખબર નહીં એટલે જગ્યા મને અવરી લાગે છે એક કામ કરો આજુ રોકાઈ જાવ પાછા હા એ એવું જ કરવું પડશે આપણે માતાજીની દયા છે અમારું બારોબાર મકાન છે હા તમારી જગ્યા તમે એક નહીં અવારનવાર કોક ને કોક બિચારા કોઈને પેટ્રોલ ન હોય કોઈને ગાડીમાં પાણી ન હોય કોઈ ચાલીને જતા હોય તો આવે છે તો હું આશરો ધર્મ પાડું ને સાચું જમાડું બીજા દિવસે વહી જાય જગતમાં શું લઈ જવાનું હા તો વાંધો નહીં એવું લાગે ને તો કાલ તો મને પંખે હરખી હું નહોતી આવી તો આજે એવું લાગે ને તો હું બીટુના રૂમમાં એસી વાળા રૂમમાં હોઈ જાય સાહેબ બીટુનો રૂમ તો આજે બંધ હશે બીટુ તો બહાર ગઈ છે એને મામાને ત્યાં ગઈ છે વેકેશન ચાલુ થઈ ગયું ને એવું છે હા તો શું એક કામ કરો ને એની પછીનો ત્રીજો રૂમ છે સોનુનો સોનુના રૂમમાં સુઈ જાય સોનું કાલે તો ભૂલ કરી હતી આજ ભૂલ નથી કરવાની આજ તો સોનું ભેગો હોવાનું ત્યાર કરવાનો હા કાકા હા વાંધો નહીં હું સોનું રૂમમાં હોઈ જાઉં છું હાલો મને બતાવો ચાલો તમને રૂમ બતાવી દો ચાલો કાકા તારે કિટ્ટુ હારે નતો મેળવ્યો પણ આજ સોનુ હારે હુવાનો હાય હાય સોનુ પ્યાર કरूंगा કાલે મેં આવ્યો બિટ્ટુ પણ આ બિટ્ટુ કરતા હારે છે સોનુ તને મારા પર ભરોસો નહીં કે સોનુ તને મારા પર ભરોસો નહીં કે સોનુ તને મારા પર સોનુ આજ તો કોઈ મારા પગ નહીં રોકે इलू क्या है इलू हाय हाय सोनू मजा से पहली बार को छुपी ना वहां मार फिर वो હવે તો મારાથી રહેવાતું નથી હાય હાય હવે તો મારી કામ થઈ ગયું છે જે થાય સોનુ હાય હાય જય માતાજી મિત્રો તો કેવો લાગ્યો મિત્રો તમને વિડીયો અને મિત્રો તમે વિડીયો અંદર જોયું છે કે રાત ગઈ સો બાદ ગઈ મેળ આવ્યો નહીં અને કઠણાઈ હતી એટલે બાઇક માં ગયો એટલે કહેવત છે ને શિવ સર કે હું શિવ સર કઈ શાયરી કરતા હતા તમે चिड़िया छूट गई खेत फिर पछताने से क्या फायदा
સાચી વાત છે. બસ બાઇકમાં ન હોય એકવાર વસ્તુ વહી ગઈ પછી કઈ પસ્તાવાનો વેર ન રહે. પછી તમે એની વસ્તુ કરવા જાઓ તો પછી સોનું ભટકાઈ જાય બરાબર. એટલે બાકી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહેજો. જય માતાજી.